ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો પહેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય ગુજરાત. તો ભાઈ આપણી સવાર થઈ ગઈ છે ને સ્કોટલેન્ડની ટ્રીપ પતાવી અને પાછા આપણે બેસી ગયા છે ગાડીમાં. તો અમારી ગાડીની અંદર મહાદેવ વિરાજમાન છે, તો પહેલા બધા દર્શન કરી લ્યો મહાદેવના. ને ગાડી પણ બદલી ગઈ છે અને અમે અલગ રૂટમાં નીકળી ગયા છે, કારણ કે ભાઈ સ્કોટલેન્ડની ટ્રીપ અમે 8 દિવસની હતી તો એ પતાવી લીધી છે. એ બધું પતાવીને પાછો હું નીકળી ગયો છે એક નવા સફરની ઓર. તો આજે ભાઈ મારે જવાનું છે વેલ્સ. ત્યાં છે મહાકાળી માતાનું મોટું બધું મંદિર, તો આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે. ત્યાં મહાદેવની પણ મોટી બધી મૂર્તિ છે અને મહાકાળીમાં પણ વિરાજમાન છે. તો આપણે આજે વેલ્સ માટે નીકળી ગયા છે. તો અત્યારે જો ઓન ધ વે જ છે ને હવે હમણાં આપણે 1 કલાકની અંદર ત્યાં પહોંચી જશું. યુકેની એક ખાસિયત છે, પેલા મેપ બોલી લે અમને રાઈટ ક્યાં રોડ ઉપર જવું એ કહી દે, પછી હું આગળ વ્લોગની સ્ટાર્ટિંગ કરું, કારણ કે મેડમ એ વચમાં બોલે છે. તો ભાઈ યુકેની એક ખાસિયત છે કે યુકેની અંદર તમે છે ને લેસ્ટર વોટો થોડાક એક આગળ નીકળો ને એટલે શું ખબર નહીં, ડુંગર એરિયાની અંદર આખું પથરાયેલું યુકે છે કે શું ખબર નહીં, પણ થોડાક તમે આગળ નીકળો ને એટલે સેમ ડુંગર એરિયા ચાલુ થઈ જાય. ડુંગરની વચમાં મકાનો, નદીઓ, એ ટાઈપનો જ આખો એરિયો ચાલુ થઈ જાય. તો જો કે વેલ્સ પણ આ ટાઈપનો જ છે કે આ સાઈડમાં બધી બાજુ ડુંગરો છે, એ બાજુ પણ મકાનો છે ઘણા બધા, પછી આ સાઈડ પણ આ ટાઈપનું છે. તો ખબર નહીં ડુંગરની અંદર જ કોતરીને કદાચ આખું બનાવેલું હોય કે ભાઈ બધી જગ્યાએ ડુંગર વિસ્તાર જ હોય ને પછી બધી જગ્યાએ કોતરીને એ ટાઈપનું બનાવેલું હોય. તો એ ટાઈપના રોડ રસ્તાઓ તમને એમ જ લાગશે કે ભાઈ આ બધું સ્કોટલેન્ડ બાજુ જાય છે એ ટાઈપનું આવે છે, પણ બધું અલગ અલગ લોકેશનો હોય. બાકી તો મકાનો પણ સેમ આવે, રસ્તાઓ પણ સેમ આવે અને લોકેશન પણ સેમ ટાઈપના જ આવે, પણ થોડું ઘણું ચેન્જ થાય. ને બાકી તમે આ જોવો છો અત્યારનો નજારો, આ ડુંગરનો નજારો છે, મસ્ત હરિયાળી છે અત્યારે ડુંગરોની અંદર. ને હજી જે ઝાડવા સુકાયેલા છે એ બધા પણ હરિયાળીમાં ફેરવાઈ જશે, કારણ કે ઉનાળાની સિઝન ચાલુ છે. ને બાકી તો જો ધીરે ધીરે ગાડી હાલે છે ને જો આ સાઈડમાં મકાનો ને એવું બધું છે, આ સાઈડમાં વચમાં નદી જેવું છે, ડુંગર છે. તો આ રીતે જ છે ભાઈ બધું. હજી આપણે જઈએ છીએ આગળ, હજી તો રસ્તામાં છે. પહોંચીએ એટલે તમને ત્યાં પણ બતાવું કઈ ટાઈપનું શું વસ્તુ છે, ત્યાં લોકેશન ઉપર જાય છે. મહાકાળીમાનું મંદિર કેવું છે, તમને બધાને પણ દર્શન કરવા મળે. તો ભાઈ હવે પહોંચવા આવ્યા છે માતાજીના મંદિરે. આ ઘાટ જેવો રસ્તો આવી ગયો છે, ઘાટ ટાઈપનો આ નીચે છે ખાઈ જેવું, અને આ છે ઉપર રસ્તો. અને આવા રસ્તા ઉપર ભાઈ 50ની સ્પીડ બતાવે. બોલો આમાં કેમ 50 હલાવવી? જે મેન હાઈવે છે ત્યાં અથવા એવા કોઈ પોડા રોડ આવે તો એની અંદર હાંકવાની મનાઈ હોય, પણ આવા રોડ ઉપર કે 50 હલાવો તમે, તો આમાં તો કઈ રીતે ભેગું કરવું 50 હલાવીને? આ બાજુ ખાઈ છે, આ બાજુ ડુંગર જેવું છે, આ વચમાં રસ્તો, તો આમાં હલાવીએ ને ક્યાંક સ્લીપ બ્લીપ થઈ જાય તો જાય સીધી નીચે ગાડી. જો આવું છે યુકેની અંદર કે આવા રસ્તા આવે ત્યારે સ્પીડ આપી દે કે ચલાવો તમે જેટલી ચલાવી એટલી. રિસેપ્શન એરિયો છે બેસવા માટે, ત્યાં મૂર્તિઓ છે બધી. આમાં બધું દર્શાવેલું છે ભાઈ. મંદિર જ્યારે બનતું હતું, મંદિર જ્યારે બની ગયું, તો બધું જૂનવાણી ફોટાઓ ને બધું લગાડેલું છે આમાં. મહાકાળી માની મૂર્તિનો ફોટો છે. તો ભાઈ અહીંયા ઉપર છે ને મહાકાળીનું મંદિર છે કદાચ, કારણ કે પહેલી વાર જ આવ્યા છે ને ત્યાં કામ ચાલુ છે અત્યારે, તો ઉપર જવાની મનાઈ છે. ત્યાં પરિક્રમા માર્ગ લખેલો છે એટલે ત્યાં જ છે, કેમ કે મહાકાળી માના દર્શન નીચે ત્યાં નથી ક્યાંય.
એટલે અહીંયા ઉપર છે, પણ આજે કામ ચાલુ છે તો ત્યાં જવાની મનાઈ છે. અને બાકી તો ભાઈ શંકર ભગવાનના દર્શન થઈ ગયા, સાંઈ બાબાના દર્શન થઈ ગયા અને વિષ્ણુ ભગવાનના દર્શન થઈ ગયા. તો એ બધા દર્શન અમે કરી લીધા. માં ચંડી ચામુંડા છે ત્યાં વિરાજમાન, ઘણા બધા દેવ ત્યાં વિરાજમાન છે, તો બધાના દર્શન કરી લીધા. અને ભાઈ બહુ સારામાં સારી વાઇબ્સ આવી, કારણ કે ભાઈ કેટલા ટાઈમ પછી આ રીતે આરતી કરી, મસ્ત આરતી થઈ, આ રીતે આરતી કરી ને આ રીતે આનંદ લીધો ભગવાનના મંદિરનો. કારણ કે ભાઈ આ વસ્તુ ઇન્ડિયાની અંદર થાય, પણ આ વસ્તુ અહીંયા પણ આજે જોવા મળી અને બહુ જ આનંદ આવ્યો. પણ હું તમને દર્શન ન કરાવી શક્યો તે માટે સોરી, કારણ કે ત્યાં મનાઈ છે તો એટલું તો આપણે સમજવું જોઈએ કે ભાઈ ત્યાં વિડીયોગ્રાફી કરવાની મનાઈ હોય તો પછી આપણે પણ વિડીયોગ્રાફી ન કરવી જોઈએ. અને મને બહુ આનંદ આવ્યો ત્યાં વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે તો, કારણ કે ભાઈ અમુક વસ્તુ એવી છે કે જે પ્રાઇવેટ રાખવી જોઈએ આપણે, ને ત્યાં વિડીયો શૂટ ન કરવો જોઈએ. તો ભાઈ હું ને મારા ભાઈ બે અત્યારે બેઠા છે, તો થોડીક ભાઈ ઓલી અમને થાય કે ભાઈ જે માતાજીના અમે દર્શન કરવા આવ્યા તો દર્શન ન થયા, પણ આપણે પણ સમજી શકીએ કે ઉપર કામ ચાલુ છે. તો અમે શ્રદ્ધા અને ભાવથી આવ્યા છે તો આપણે નીચેથી દર્શન કરી લીધા અમે બંને ભાઈઓએ. બાકી તો નીચે બધા જેટલા દેવ છે તે બધાના દર્શન થઈ ગયા, મસ્ત આરતી થઈ ગઈ. ને ભાઈ અહીંયા આવીએ ને એટલે રિયલમાં એક વસ્તુ મને જોવા મળી કે તમે અહીંયા આવો ને એટલે તમારા ટેન્શન બધા દૂર થઈ જાય અને તમને આમ શાંત, આખો મગજ તમારો શાંત થઈ જાય અને તમારું બધું ટેન્શન આખું તમારું તમને યાદ ન રહીએ કે ભાઈ આપણે આ ટેન્શન છે કે ઓલું. તમને બસ માતાજીને ભગવાનની શ્રદ્ધાની અંદર જ તમે ડૂબ્યા રહો. અને આરતી જ્યારે થતી હોય ત્યારે મને પ્યોર આપણે જે ઇન્ડિયાની અંદર મંદિરોમાં જઈએ ને તે જ ટાઈપની મને એક ભાવના જાગી કે ના ભાઈ આજે ઘણા ટાઈમ પછી મને એ ટાઈપનું જોવા મળ્યું. તો ભાઈ સાચે જ અહીંયા કોઈ પણ રહેતું હોય યુકેની અંદર તો ભાઈ વેલ્સમાં મહાકાળીમાનું મંદિર છે, એકવાર તમે બધા અહીંયા દર્શન કરવા આવજો, કારણ કે બહુ જોરદાર મંદિર છે અને બહુ જ સારી રીતે અહીંયા બધું આરતી ને બધું થાય છે. ને ગોરિયા લોકો છે એ પણ ફૂલ માને છે ભગવાનને, ને એ જ બધું અહીંયા હેન્ડલિંગ કરે છે ભાઈ. તો એ પણ એક ખાસિયત છે ને જોવા જેવી વસ્તુ છે કે ભાઈ માનવાવાળા વ્યક્તિ ગમે ત્યાં પહોંચી શકે અને ગમે તે વ્યક્તિ ભગવાનને માનતું હોઈ શકે. એવું નથી કે ભાઈ આ જ લોકો માની શકે કે આ જ લોકો, તો ભાઈ ગમે તે માણસ એની સેવા કરી શકે ભગવાનની. તો ભાઈ આપણી અંદર એક શ્રદ્ધા હોવી જોઈએ ને આપણી અંદર એક ભાવ હોવો જોઈએ ભગવાન પ્રત્યે. તો રસ્તામાં ભાઈ પેટ્રોલ પંપ આવી ગયો અને ત્યાં અમે કરી દીધી છે ગાડી બ્રેક, કારણ કે ભાઈ થોડું ઘણું પેટ પૂજા પણ કરવી જરૂરી છે. તો પેટ પૂજા કરવા માટે ઊભી ગયા. પંપની પાસે જ કંઈક આ ટાઈપનો મોટો બધો મોલ આવી ગયો, આસડા એક્સપ્રેસ. એની અંદર છે સબવે, પછી સ્ટારબક છે ને ગ્રેક્સ છે. તો ત્યાં પ્યોર વેજીટેરિયન મળી જશે. તો અત્યારે અમે લઈ લીધું છે બે ચીઝ એન્ડ ઓનિયન બેગ લીધા છે અને એક વીગન રોલ લીધા છે બે રેડબુલ લઈ લીધા છે. હું ને દેવાભાઈ બે નાસ્તો કરવા બેસી ગયા છે. તો માતાજીના દર્શન કરી અને પછી અમે દરિયો જોવા આવી ગયા છે. તો આ સીડી છે કંઈક, આ સીડી ચડવાની અને પછી ઉપર જવાનું છે. ઉપરથી દરિયાનો તમને વ્યૂઝ બતાવું, બહુ જ જોરદાર છે. પણ અહીંયા ભાઈ થાકી ગયા છે અત્યારે ને ભાઈ અહીંયા છે ને સુકૂનવાળી જિંદગી છે. ન તો તમારા ફોનની અંદર નેટવર્ક આવે અને ના તો કંઈ ટેન્શન. બસ અહીંયા બેસી અને મસ્ત મજાનો વ્યૂનો આનંદ માણો. બહુ થકાઈ ગયું છે આજે. દરિયાનો તો પવન એટલો છે કે મોબાઈલને પણ બે હાથે પકડવો પડે, કારણ કે ભાઈ ખુલ્લી જગ્યા છે ને અત્યારે કદાચ તમને સંભળાતું હોય ન સંભળાતું હોય ખબર નહીં, પણ આ ટાઈપનો કંઈક નજારો છે ભાઈ સમંદરનો. આ દરિયાનો નજારો છે. આ બાજુ હરિયાળી છે, ખેતરો છે, ગાયો ચરે છે. ભાઈ અહીંયાથી કંઈક આ ટાઈપનો વ્યૂઝ છે. અત્યારે બાજુમાં તો જવાય એમ નથી, કારણ કે ભાઈ ઠંડી એવી છે. જેમ જેમ બાજુમાં જતો જાવ ને એમ પવન મને ખેંચતો જાય પાછું.
કારણ કે ઠંડી જેટલી છે, પવન જ એવો ફૂલ ફાસ્ટ આવે છે. તો અત્યારે તો બધા એન્જોય કરીએ છે અને જોઈએ છે આવું બધું. પછી આગળ હજી બીજા લોકેશન પર પણ જવાનું છે, તો ત્યાં પણ કંઈક કરશું આપણે. ત્યાં પણ તમને બતાવીશ. ત્યાં જવાનું છે એ પણ જોવા જવાનું છે. પહેલા આપણે આ બધું જોઈ લઈએ અને પછી આપણે ત્યાં જવાનું છે. જો કદાચ વहाँ જવાની ટ્રાય કરશું. જો આ એક માણસ હાલે છે, જરાક જેવડું તમને દેખાતું હશે આ, તો ત્યાં સુધી જવાની ટ્રાય કરીએ પહોંચાય તો. કારણ કે આ બધું ફરીને પછી ત્યાં પહોંચવાનું. બાકી તો દૂર દૂર સુધી ક્યાંય તમને કિનારો જોવા મળશે નહીં. કિનારે અમે ઊભા છે. કે આ ટાઈપનું વ્યૂઝ આવે છે ને હવે વहाँ જવાની તો ભાઈ હિંમત થતી નથી. કારણ કે અહીંયા પૈસા તો નાકમાંથી બધું ચાલુ જવાય એવી પોઝિશન છે નહીં. કારણ કે ત્યાં છે ને બધી બાજુ પાણી ભરાયેલું છે અને ઠંડી વધારે છે. બાકી એક બીજો જો અહીંયા આ છે, હજી એક ત્રીજો છે, પણ એ હવે ક્યાં હોય ખબર નહીં. પણ અત્યારે તો હવે હિંમત થતી નથી. કારણ કે ભાઈ બહુ ઠંડી પડે. જોવા આવ્યા હતા ભાઈ, પણ ત્યાં છે ને મોબાઈલ લઈ જવાની અંદર મનાઈ હતી. તો આ બહારથી તમને બતાવું. પણ આની અંદર છે ને વાંદરો હતો, હરણિયા, ઘણા પ્રકારના પોપટ્સ હતા, પછી ઘણા બધા એવા ચકલા, ઘણી બધી વસ્તુ જોવા મળી છે. પણ સિંહ ને એવું બધું ગોતવાની બહુ ટ્રાય કરી, પણ ક્યાંય જોવા મળ્યો નહીં. ખુલ્લું છે, ખુલ્લામાં જવાનું અને એ ટાઈપનું છે ને. આ મોટું બધું કાર પાર્કિંગ છે, પણ ત્યાં અંદર છે ને ફોન લઈ જવાની મનાઈ છે. એટલે મીન્સ કે ફોન લઈ જવાય પણ શૂટ કરવાની મનાઈ છે. તો આપણે કંઈ શૂટ બૂટ એવું કર્યું નથી. તો બહારથી તમને એક ઝલક બતાવી દઉં. ને હવે આગળ અમારે ક્યાં જવાનું છે તો ખબર નથી. એક કાર રેસિંગનું હતું, ત્યાં ગયા, પણ ત્યાં અત્યારે બંધ છે. આની બાજુમાં જ છે, પણ હવે આગળ ક્યાં જાય એ કંઈ ખબર નથી. તો ભાઈ હવે બેસ્ટ લોકેશન ઉપર આવી ગયા છે. વેલ્સમાં છે એક નાનકડું સિટી ટાઈપનું એવું છે, અને ત્યાં ભાઈ મસ્ત મજાનું લોકેશન છે. આ સાઈડમાં બધી મકાન, હોટલ્સ ને એવું બધું છે. આ સાઈડમાં બધી જગ્યા મકાનો છે, હોટેલ્સો છે. ને ભાઈ સામે છે દરિયો, બહુ મસ્ત મજાનો દરિયો છે. સામે અમે જો હતા ને તે વાં હતા, અત્યારે આ સાઈડમાં આવી ગયા છે. ને બહુ મસ્ત મજાનો દરિયો છે. ને અહીંયા બોટિંગનું પણ છે, તો પૂછીએ જો બોટિંગનું ચાલુ હશે તો અત્યારે બોટિંગ પણ કરશું આપણે. બાકી તો જો બધા અત્યારે અહીંયા આવી ગયા છે ને જોઈએ હજી આગળ કે શું ચાલુ છે, શું બંધ છે. કારણ કે અહીંયા બોટિંગનું તો છે તો ખરી, હવે ચાલુ છે કે બંધ એ ખબર નથી. પણ મસ્ત મજાનો આ વ્યૂ પોઈન્ટ છે. અહીંયા જે નીકળો છે તો માણસ પણ આવશે ને જો આ દરિયાની વચમાં પણ માણસ જાય છે. તો બધા પોતપોતાની રીતે એન્જોય કરે છે. ને અમે પણ હવે જઈએ છીએ ને પૂછીએ આપણે બોટિંગનું. જો મેળ આવી જાય તો બોટિંગ કરીએ, બાકી પછી આગળ જોઈએ શું કરવાનું છે. અહીંયા આર્ટિફિશિયલ બોટ બનાવેલી છે, અહીંયા ઘણી બધી મૂકેલી છે. અને આ છે ભાઈ દરિયાનો વ્યૂઝ, ને સામે છે ઊભવાનું. ત્યાંથી પણ આપણે મસ્ત આનંદ લઈ શકીએ, દરિયાનો નજારો જોઈ શકીએ. અને બાકી તો જો આ બધું બોટિંગ માટે જ છે સ્પેશિયલ, પણ અત્યારે બધું બંધ છે. કારણ કે કદાચ હવે ચાલુ કરશે. પૂછીએ એવા કે કીધું કે ના અત્યારે તો બધું બંધ છે. અહીંયાથી બધી બોટિંગ બને, કદાચ ઉપર વાં ચડાવતા હશે. આ એનો મેન રસ્તો હશે બોટિંગ ઉતારવાનો, ચડાવવાનો. કારણ કે અહીંયા જ બધા ઓજારો ને બધું પડ્યું છે. બોટિંગ પણ અહીંયા બધી પડી છે.